નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવો એકમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભૂમિખંડો અને મહાસાગરો, એકમ નંબર 5. તો પૃથ્વી સપાટીના જે ભૂમિ સ્વરૂપો છે, જેમ કે ભૂમિખંડો છે, મહાસાગરો છે, એની ઉત્પત્તિ અંગેના કેટલાય પ્રશ્નો વણ ઉકેલ્યા છે. પૃથ્વીની જે ભૂરચના વિશેનું જ્ઞાન આપણું જેમ જેમ વધતું ગયું તેમ તેમ ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ અને તેની ઉત્પત્તિ વિશેના વિચારો રજૂ થતા ગયા. આપણે એક ઉદાહરણ લઈ શકીએ. એમાં જેમ કે ખંડ પ્રવહનનો સિદ્ધાંત છે, ભૂતક્તી વિવર્તનિકી સિદ્ધાંત અને સંકલ્પનાની સ્વીકૃતિ છે એ વધતી ગઈ. પૃથ્વી પર ભૂમિખંડો, મહાસાગરો, પર્વતો, ખીણો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરે એક વિશિષ્ટ ભૂભાગો આવેલા છે. આ વિશિષ્ટ ભૂભાગો તેમના આકાર, ખડકની રચના, ઊંચાઈ, સમતલ વિસ્તારનું પ્રમાણ, ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓને કારણે એકબીજાથી જુદા પડે છે. તમે આ બધી જે ક્લિપ છે, ફોટાસ છે, એ તમે જોઈ શકો છો. તેથી તેથી તેઓને ભૂમિ સ્વરૂપ પણ કહે છે. પૃથ્વી સપાટીના જે ભૂમિ સ્વરૂપોને 3 વિભાગોની અંદર વહેંચવામાં આવે છે. ફરી વખત બોલું છું, પૃથ્વી સપાટીના ભૂમિ સ્વરૂપોને 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એની અંદર પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે પૃથ્વીની જે આપણે જો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની વાત કરીએ તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા, જો ફરી વખત સાંભળજો, પૃથ્વીની ઉત્પત્તિ બાદ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવેલા ભૂમિખંડો અને મહાસાગરના તળને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કહેવાય. કારણ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ તો અમુક જે સિદ્ધાંતોને આપણે જો સાબિત કરવા માંગીએ, અમુક સિદ્ધાંતોને જો વધારે સ્પષ્ટતાથી સમજીએ તો આપણને એનો ખ્યાલ આવે કે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની અંદર ભૂમિખંડો અને મહાસાગર તળ એ પ્રથમ શ્રેણીના છે, એટલે પહેલાં બનેલા છે એવું કહી શકીએ. આધાર પુરાવાઓને આધારે જે અત્યાર સુધીના પ્રયોગો થયા છે એના આધારે આપણને આવી માહિતી મળે. સરખી રીતે સાંભળજો, બરાબર રીતે. બીજું છે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો છે તો એ કેમ બન્યા? તો હવે તમે વિચારો છો. હવે જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો હતા, જો પ્રથમ શ્રેણીના એટલે કયા? જેમ કે ભૂમિખંડો અને મહાસાગર. હવે આ જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એ ભૂમિ સ્વરૂપોની આંતરિક ભૂગર્ભિક અથવા તો એમ કહી શકીએ ભૂમિ સ્વરૂપોની ભૂગર્ભિક હિલચાલ દ્વારા, જે પ્રથમ શ્રેણીના છે એમાં કંઈક ભૂગર્ભમાં જે હિલચાલો થઈ એનાથી શું બન્યું? તો કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો. તો આ બધાને આપણે શું કહેશું? તો કે દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. સમજાય છે કે નહીં? જો પ્રથમ શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો હતા, ફરી વખત બોલું છું, ભૂમિખંડો અને મહાસાગરો, હવે આ બેની અંદર આંતરિક કંઈક રચના થઈ, આંતરિક કંઈક પરિસ્થિતિ એવી જન્મી, એની વચ્ચે કંઈક ભૂગર્ભિક હિલચાલ થઈ, એના કારણે એની ઉપર, જો કોની ઉપર? મહાસાગરો અને ભૂમિખંડો પર હું રચાણું? પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો અને ફાટખીણો. હવે આપણને એવું થાય કે સાહેબ દરિયાની અંદર ક્યાં પર્વતો હોય, બરોબર છે, એની અંદર પણ છે એ ખીણ હોય, એની અંદર પણ જે છે એ ક્યાંક ને ક્યાંક ગુફાઓ પણ મળી આવે છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે આપણને સમાચાર દ્વારા છે એ જાણવા મળે છે. તો આ વાત થઈ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે વાત કરવાના છીએ આપણે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. તો જો લાંબા ગાળા પછી દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો છે, જો હવે દ્વિતીય શ્રેણીના પાછા બોલું, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ફાટખીણો. હવે લાંબા સમયગાળા પછી દ્વિતીય શ્રેણીના જે ભૂમિ સ્વરૂપો છે એની પર બાહ્ય બળ. હવે બાહ્ય બળ એટલે કેવા? તો કે ભાઈ જો બાહ્ય બળની અંદર નદી, હિમનદી, પવન અને ભૂમિગત જળ. હવે આપણને એમ થાય કે ભાઈ ભૂમિગત જળ તો આંતરિક છે, બરોબર, 100%, પણ એ એક પ્રકારનું બાહ્ય બળ છે. તો એનાથી શું થાય? તો કે ધોવાણ,
ઘસારણ તેમજ નિક્ષેપણ. હવે નિક્ષેપણ એટલે શું? તો કે ભાઈ નદી છે, નદી પોતાનો કાપ ઘસડીને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય, બરોબર, તો એના દ્વારા જે છે એ નિક્ષેપણ થયું કહેવાય. તો એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા. કેવા કેવા? જેમ કે મેદાનો, કોતરો, ડેલ્ટા. ડેલ્ટા એટલે કે નદીનું મુખ જ્યાં સમુદ્રને મળવાનું હોય એવી જગ્યા, એને શું કહેવાય? ડેલ્ટા. તો ડેલ્ટા, ખીણ અને નાની ટેકરીઓ. તો આ શું બન્યા? તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, બરોબર. તો આ જે છે ભૂમિખંડો અને મહાસાગરોની વિશેષતાઓની વાત કરી કે જે ભૂમિ સ્વરૂપો છે ને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: પ્રથમ શ્રેણીના, દ્વિતીય શ્રેણીના અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે તમને સવાલ આમાંથી એવો પૂછાય કે ભાઈ તમને એમ પૂછી લે કે ભૂમિખંડો અને મહાસાગરો છે એ કઈ શ્રેણીમાં આવશે? તો એ પ્રથમ શ્રેણીમાં આવશે, એ પહેલા બન્યા. તમને એવું પૂછી લે કે મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, એ શેમાં આવશે? તો કે ભાઈ દ્વિતીય શ્રેણીના છે. એવી જ રીતે ડેલ્ટા અને ખીણ પ્રદેશો છે એ, તો કે ભાઈ એ તૃતીય શ્રેણીના છે, બરાબર. તો હવે પછી પાછો આપણે આપણો લેક્ચર છે એ શરૂ કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો તમે બધાએ આગળનો જે નાનકડો અમથો વિડીયો હતો એ જોયો. હવે આપણે પાઠની અંદર થોડાક આગળ વધીએ. તો આપણો એકમ નંબર જે 5 છે આપણે શરૂ કર્યો છે, એની અંદર જ આગળ ચાલીએ. પાઠ નંબર 5 છે ભૂમિખંડો. ભૂમિખંડો અને મહાસાગર. ભૂમિખંડો અને મહાસાગર. હવે જો, હવે અહીંયા જે મેં નકશો દોર્યો છે એ આખો વિશ્વનો નકશો છે, બરાબર. હવે જો, હવે આ નકશાને આપણે ઘણી વખત સમજ્યા છીએ અને ઘણી વખત હજી સમજવાના છીએ. મારું ને તમારું બેયના જ્ઞાનની અંદર વધારો આનાથી થાય જ છે, બરાબર. હવે જો, હવે આપણે જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની વાત કરતા હતા કે પૃથ્વી સપાટી ઉપર જે કાંઈ ભૂમિ સ્વરૂપો છે, એ ચાહે મેદાન હોય, એ ખીણ હોય, નાની ટેકરી હોય, ઉચ્ચ પ્રદેશ હોય, પર્વતો હોય, મહાસાગરો હોય કે ભૂમિખંડો હોય, બરાબર. તો આ જે છે એને એક ચોક્કસ ક્રમની અંદર આપણે વેચી દીધા કે ભાઈ પહેલાં બન્યા એને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કીધા. જેમ કે મહાસાગર અને મહાસાગરના જે તળ છે, આ સિવાય ભૂમિખંડો છે, બરાબર. હવે ભૂમિખંડો એટલે કે તો કે ભાઈ અત્યારે આખું જે વિશ્વ છે એ 7 ખંડોની અંદર વિભાજિત છે, તો એને આપણે ભૂમિખંડો તરીકે ઓળખીએ છીએ, બરાબર. રાઈટ, સમજાય છે એટલું? હવે જો કે અહીંયા જે છે 7 ખંડો છે, આના પછી આવનારી સદીઓ પછીની વાત જો કરવા જઈએ તો કદાચ 7ની બદલે 8 ખંડો હોય, કદાચ એનાથી ઓછા પણ હોઈ શકે, બની શકે ને. બની શકે કે આ ભાગ છે અહીંથી તૂટીને આની સાથે જોડાઈ જાય, એવું બની શકે. શરૂઆતની અંદર જે છે તો કે ભાઈ એકમાત્ર ખંડ હતો પેન્જિયા, તો એમાંથી ધીમે 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 છે એ અલગ અલગ ભાગ થયા અને અત્યારે 7 ખંડો અસ્તિત્વમાં છે. 100% બની શકે, બરાબર. તો અહીંયા જે મેં સ્વરૂપો દોર્યા છે 2, બરાબર. જો આ જે મેં દોર્યા છે, જેમ કે આ બધા ખંડો છે, આ બધા છે એ મહાસાગરો છે. જ્યાં જ્યાં તમને આ જે છે ડોટ ડોટ દેખાય છે એ બધા મહાસાગર છે. તો એનો મતલબ એમ કે મેં પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો દોર્યા છે, સમજાય છે? તો આ થઈ ગયા, શું થઈ ગયા? આપણા પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે જો, હવે 2-3 બાબતો અહીં લખું છું. આ પ્રથમ શ્રેણીના. હવે જો માની લો કે આની ઉપર જે છે એ પર્વતો બને, ક્યાંક ઉચ્ચ પ્રદેશો હોય, બરાબર. જેમ કે જે છે અહીંયા જે છે આલ્પ પર્વત શ્રેણી આવેલી છે, એવી જ રીતે અહીંયા હિમાલયની પર્વત શ્રેણી. તો આ જે પર્વત શ્રેણી છે એ ભૂમિખંડો ઉપર બન્યા છે, એટલે શું કહેવાય એને? દ્વિતીય શ્રેણીના. સમજાય છે? હવે એ પર્વતની નીચેના ભાગની અંદર જે કોઈ મેદાનો છે, કોઈ કોતરો છે, જે બાહ્ય બળ દ્વારા બનેલું છે, તો એ તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો થઈ ગયા. તો આ 3 ભાગો વિશે આપણે સમજ્યા. હવે જો આગળ ચાલીએ. હવે આગળના ટોપિકની અંદર આપણે એમ કહે છે કે ભાઈ જે ભૂમિખંડો અને મહાસાગરો છે એની લાક્ષણિકતા શું હોઈ શકે, બરાબર છે? તો જો હવે આપણે અહીંયા આપણે એ શીખવાનું છે. જે મુદ્દો આપણો એવો કહે છે કે ભાઈ ભૂમિખંડો અને મહાસાગરની લાક્ષણિકતાઓ.
બરાબર, એની શું લાક્ષણિકતા? ભાઈ ભૂમિખંડો છે એની લાક્ષણિકતા છે, મહાસાગરની લાક્ષણિકતા છે. ચલો હવે પહેલાં એક વસ્તુ સમજો કે આ જે છે આખો ખંડ છે, બરાબર, હું તમને અહીંયા થોડુંક વ્યવસ્થિત આપણે સમજીએ. હજી આ જે આખો ભાગ છે લાલની આ બાજુનો, એટલે કે આ બધું આવી ગયું, બરાબર, અહીંયા સુધીનો આ બધો ભાગ આવી ગયો. તો આ જે છે એ કયો ખંડ છે? તો કે ભાઈ આ જે ખંડ છે એ આપણો એશિયા ખંડ છે, બરાબર. આ જે છે એ આફ્રિકા ખંડ છે, બરાબર. અહીંથી જે શરૂ થાય એ કયો ખંડ છે? તો કે ભાઈ યુરોપ ખંડ છે. એવી જ રીતે આ કયો છે? ઉત્તર અમેરિકા છે. આ કયો છે? દક્ષિણ અમેરિકા ખંડ છે. આ ખંડ નથી પણ આને આપણે દેશ તરીકે ઓળખીએ ભાઈ, ગ્રીનલેન્ડ, બરાબર. આ એક નામ આપ્યું આપણે. એવી જ રીતે આ કયો ખંડ છે? તો કે ભાઈ એ એન્ટાર્કટિકા છે, એન્ટાર્કટિકા, બરાબર. એવી જ રીતે આ કયો ખંડ છે? તો કે ભાઈ ઓસ્ટ્રેલેશિયા, ઓસ્ટ્રેલેશિયા, બરાબર. તો આ 7 ખંડો થઈ ગયા, બરાબર. હવે જે મહાસાગરોની વાત કરવામાં આવે તો મહાસાગરો જે છે એ ટોટલ છે એ 4 છે. જો મહાસાગરો, તો આ જે છે એ કયો છે? તો કે ભાઈ પેસેફિક મહાસાગર, બરાબર. અહીંથી જે આ મહાસાગર છે એ કયો છે? તો કે ભાઈ એટલાન્ટિક, એટલાન્ટિક મહાસાગર. આ જે બધો ભાગ છે એ છે આર્કટિક મહાસાગર. એવી જ રીતે આ બધો જે છે એટલાન્ટિક છે. એવી જ રીતે આ કયો છે? તો કે ભાઈ હિન્દ મહાસાગર. હવે જો સમજો, બરાબર. હવે જો, હવે આફ્રિકા અને દક્ષિણ અમેરિકા છે, બરાબર. આફ્રિકા અને દક્ષિણ અમેરિકા એ બે વચ્ચે કયો આવશે? તો કે ભાઈ એટલાન્ટિક મહાસાગર. ઉત્તર અમેરિકા અને એશિયાની વચ્ચે કયો મહાસાગર આવશે? જો સમજો, ઉત્તર અમેરિકા અને એશિયા વચ્ચે કયો આવશે? તો કે ભાઈ પેસેફિક મહાસાગર. કારણ કે મેં તમને કારણ આપ્યું હતું કે પૃથ્વી ગોળ છે, બરાબર. એટલે આ જે છે પેસેફિક મહાસાગર. આપણે તો આ જે છે સપાટ કાગળ ઉપર કે એમ આપણે બોર્ડ ઉપર દોર્યો છે નકશો, બરાબર. જો ગોળાઈમાં હોય તો આ બે ખંડ નજીક નજીક આવી જાય, બરાબર. અહીંથી તમે જોશો તો આ બે ખંડ નજીક નજીક, તો એની બે વચ્ચે કયો છે? તો કે ભાઈ પેસેફિક મહાસાગર. તો આ મહાસાગરો ને આ ખંડો એટલે કે અહીં ભૂમિ સ્વરૂપો થયા, બરાબર. તો આ બે કેવા થઈ ગયા? તો કે ભાઈ પ્રથમ શ્રેણીના થયા, બરાબર છે. તો આ પ્રથમ શ્રેણીના ભૂમિખંડો. તો હવે એની લાક્ષણિકતા શું છે, બરાબર? તો એના વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો પહેલી બાબત આપણને ધ્યાન આવે, જો પહેલી વસ્તુમાં જો યાદ રાખજો, પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ, પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ 50 પોઈન્ટ, યાદ રાખજો 50.68. પૃથ્વીનું જે કુલ ક્ષેત્રફળ છે એ 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે. 50.68 કરોડ ચોરસ કિલોમીટર છે, બરાબર. હાલો આટલું સમજાઈ ગયું. આ પૃથ્વીનું આપણને શું મળ્યું? કુલ ક્ષેત્રફળ મળ્યું, જેમાંથી 36 પોઈન્ટ, જોજો, જેમાંથી 36.60 કરોડ, 36.60 કરોડ. હવે સીધી વસ્તુ છે કે આ જે પ્રથમ શ્રેણીના જે છે બે જે છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, એમાં તમે જોવો જોઈએ કે કઈ બાજુ તમને કોનો વિસ્તાર વધારે લાગે. તો આપણને સીધી વસ્તુ આપણને ખબર પણ છે કે ભાઈ જળ સપાટી છે વધારે જગ્યા રોકે છે. તો આટલી જે વાત છે 36.60 કરોડની વાત છે, તો એ 36.60 કરોડ જે વિસ્તાર, ચોરસ કિલોમીટર વિસ્તાર છે, કોણે રોકેલો છે? તો કે ભાઈ સમુદ્રએ રોકેલો છે, બરાબર. હું અહીં શોર્ટમાં લખું છું, 36.60 કરોડ જે ચોરસ કિલોમીટર વિસ્તાર છે એ ફક્ત સમુદ્રએ રોકેલો છે. કેટલામાંથી? તો કે 50.68 કરોડ ચોરસ કિલોમીટરમાંથી 36.60 કરોડ આને રોકેલો છે. હવે બાકીનો જે 14% સમથિંગ જે વધ્યો, બરાબર, એ જે વિસ્તાર છે કોણે રોકેલો છે? તો કે ભાઈ એ ભૂમિ સ્વરૂપો જે પ્રથમ શ્રેણીનું ભૂમિ સ્વરૂપ છે મહાસાગર પછીનું, તો એ ભૂમિખંડોએ રોકેલો છે, બરાબર. આ ભૂમિખંડો છે 7 આપણે અત્યારે. હવે જુઓ, હવે આપણે એના પછી થોડાક આગળ આવીએ તો એનો અર્થ એવો થાય કે જો એને ટકાવારીમાં વેચવામાં આવે, જો એને ટકાવારીમાં વેચવામાં આવે તો આ જે બધા મહાસાગરો છે, બરાબર, સમજો. તો જો ટકાવારીમાં વેચતા જઈએ તો મહાસાગર, બરાબર, એણે કુલ 100%ના મહાસાગરે કેટલા રોકેલા છે? તો કે ભાઈ 71% જમીન છે, 71% વિસ્તાર રોકેલો છે. જ્યારે એનાથી થોડાક આગળ આવીએ, જો જમીનની વાત કરીએ આપણે, બરાબર છે, હવે બાકી રહી જમીન, તો મહાસાગર સિવાય તો કે ભાઈ ભૂમિખંડો એ કેટલો? તો હું અહીં લખું છું ભૂમિખંડો,
બરોબર, તો ભૂમિખંડોએ કેટલા ટકા? તો કે ભાઈ 29% જે છે વિસ્તાર રોકેલો છે. સમજાય છે? 71 ને 29 ટોટલ લાગી ગયો ને, બરોબર. આ એક આવ્યા એટલે 30 ને 70 100% થઈ ગયું. તો એનો મતલબ એમ થયો કે જે બે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો છે એણે પૃથ્વીનો 100% વિસ્તાર રોકેલો છે, બરોબર. એમાંથી જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો બે છે, એક જે છે ભૂમિખંડો અને બીજા છે મહાસાગર. તો મહાસાગરની કુલ જગ્યા કેટલી રોકે છે પૃથ્વીની? તો કે 71%. અને ભૂમિખંડો કેટલા રોકે છે? 29%. હાલો, આટલું એક મગજમાં બેઠું, બરોબર. આપણે જે વાત કરીએ ભૂમિખંડો અને મહાસાગરોની લાક્ષણિકતાઓ વિશે, હાલો, આટલું ક્લિયર અને કટ થઈ ગયું. ચાલો, હવે પૃથ્વીને કાલ્પનિક રીતે જોજો, સમજો. પૃથ્વીને બરોબર, જો આ એક વર્તુળ છે, સમજો આ પૃથ્વી છે, પૃથ્વીને મધ્યમાંથી, જો આ પૃથ્વીનો મધ્ય ભાગ થઈ ગયો, બરોબર. પૃથ્વીના મધ્યમાંથી જે એક વૃત્ત પસાર થાય છે, બરોબર, પૃથ્વીના મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે, જેને આપણે શું કહીએ છીએ? આ જે વૃત્ત પસાર થયું એને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત, બરોબર. એને વિષુવવૃત્ત તરીકે આપણે ઓળખીએ છીએ, બરોબર. ચાલો, તો આ પૃથ્વીની મધ્યમાંથી એક વિષુવવૃત્ત જે છે પસાર થાય છે, જે પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે, જે પૃથ્વીને બે ભાગની અંદર વહેંચે છે, પૃથ્વીને બે ભાગની અંદર વહેંચે છે, બરોબર. હવે સમજો, આ જે ભાગ છે, તો આપણે દિશાઓનું નોલેજ એટલે જ લીધું હતું અને એટલે જ હું સમજાવતો જાઉં છું. જો આ દિશાઓ થઈ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, બરોબર. હજી જો સરળતાથી સમજીએ, બરોબર. આ તો ખૂણા હું તમને કહી દઉં, વા ઈ અ ન, વાયવ્ય, ઈશાન, અગ્નિ ને નૈઋત્ય. દક્ષિણ પૂર્વ વચ્ચે કયો પડે? તો કે ભાઈ અગ્નિ ખૂણો પડે, બરોબર. આવું તમને પૂછી શકાય પરીક્ષાની અંદર, સમજતું, બરોબર. કે ભાઈ આને જો ખૂણામાં વહેંચવામાં આવે તો એક એક ખૂણો કેટલાનો પડે? તો કે ટોટલ વર્તુળ કેટલું? આ જે વર્તુળ છે એ ગણિતના નિયમ પ્રમાણે આપણને ખબર છે 360 અંશનું હોય, બરોબર. કેટલાનું હોય? 360 અંશનું. તો અહીંયા જે છે 8 ભાગ પડ્યા, તો 45 નો ખૂણો પડે ને, તો આ 45 45 45 45 45 અંશ, 45 અંશ, આ 45 અને અહીંયા 45. હવે ગણીએ કેટલા ખૂણા પડ્યા, તો એટલા 45 અંશ છે. 1 2 3 4 5 6 7 8, બરોબર, થઈ ગયા 8. હવે તમે આજે 45 ગુણ્યા 8 કરો, બરોબર, એટલે જવાબ શું આવશે? 360. ચાલો આપણે કરીએ 45 ગુણ્યા 8, 8 પંચા 40, બરોબર, 40 ની શૂન, બરોબર, 8 પંચા 40 ની શૂન, વધી પડી 4, 8 ચોક 32, તો 32 ને 4, 32 પછી 33, 34, 35 અને 36, તો આવી ગયા 360. તો આ એનો મતલબ એમ છે ને, આ વર્તુળના સંદર્ભમાં છે. હવે જો આ જે મધ્યમાંથી જે પસાર થાય, એનો મતલબ હું એમ કહી શકું ને કે વિષુવવૃત્ત કેવી રીતે ફેલાયેલું છે? તો હું એમ કહી શકું પૂર્વથી પશ્ચિમ. કેમ ફેલાયેલું છે? પૂર્વથી પશ્ચિમ ફેલાયેલું, જે પૃથ્વીને બે ભાગની અંદર વેચે છે. તો આ પૂર્વ પશ્ચિમ આવી ગયા, તો આ બે ભાગ કયા રહ્યા? તો કે ઉત્તર અને દક્ષિણ, બરોબર. તો ઉત્તર અને દક્ષિણ રહ્યા ને, જો તો આ ઉપરનો ભાગ ઉત્તર, આ નીચેનો ભાગ દક્ષિણ. હાલો, હવે એ આખા વર્તુળને બે ભાગમાં વહેંચ્યું એટલે વર્તુળ થઈ ગયું અડધું અડધું. આખા વર્તુળને બે ભાગમાં વહેંચ્યું એટલે વર્તુળ થઈ ગયું અડધું અડધું. હવે એ અડધું અડધું જે વર્તુળ થયું એને ગોળાર્ધ, ગોળાર્ધ, બરોબર, ગોળાર્ધ કહેવાય. શું કહેવાય? ગોળાર્ધ. ગોળ ભાગ તો એનો અડધો, બરોબર. એમ પણ આપણે એને સરળ ભાષામાં કહી શકીએ. તો આ જે ઉપલો ભાગ છે ઉત્તર તરફનો, એને શું કહેશું આપણે? ઉત્તર ગોળાર્ધ. એને શું કહેશું આપણે? ઉત્તર ગોળાર્ધ, કારણ કે ઉત્તર તરફ છે. હવે આ નીચેનો છે તમને ખબર પડી ગઈ, તો આને શું કહેવાય? દક્ષિણ ગોળાર્ધ. આને શું કહેશું આપણે? દક્ષિણ ગોળાર્ધ. હાલો, આટલું ક્લિયર થઈ ગયું. જો ફરી વખત, આને આપણે કહેશું ઉત્તર ગોળાર્ધ, આને કહેશું આપણે દક્ષિણ ગોળાર્ધ. હવે જુઓ, હવે આ પૃથ્વી ઉપર બરોબર મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. હવે જો એને આવી રીતે પસાર કરીએ આપણે, જો ખંડોના સંદર્ભમાં જોઈએ તો કંઈક આવી રીતે વિષુવવૃત્ત પસાર થતું હશે, બરોબર. આ જે લાલ લાઈન છે એ તમે જુઓ તો આ રીતે જે છે વિષુવવૃત્ત બરોબર મધ્યમાંથી પસાર થાય છે. જોજો, સમજો, બરોબર મધ્યમાંથી વિષુવવૃત્ત છે એ પસાર થયું.
હવે એનો મતલબ એમ થયો કે આ ઉપરનો ભાગ છે એ આપણી માટે કયો થઈ ગયો તો કે ભાઈ ઉત્તર ગોળાર્ધ થઈ ગયો. એની નીચેનો ભાગ કયો થઈ ગયો દક્ષિણ ગોળાર્ધ થઈ ગયો. હવે સમજો જોઈ, હવે ઉત્તર તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, ઉત્તર તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, વિષવવૃત્તની ઉત્તર એમ સમજજો, વિષવવૃત્તની ઉત્તર આ વિષવવૃત્ત છે બરોબર મધ્યમાંથી, એની ઉત્તર તરફ જોઈએ તો એમાં કયા કયા ખંડ આવશે? જો એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકાનો અમુક ભાગ, આફ્રિકા. બરોબર કેટલા ખંડ થયા? 1 2 3 4 અને 5. સમજાય છે કે નહીં? હવે આખા ખંડ કયા કયા આવી ગયા જોવો જોઈએ. એશિયા આવી ગયો, યુરોપ આવી ગયો, ઉત્તર અમેરિકા ખંડ આવી ગયો, બાકીના આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડ રહ્યા. તો એનો અમુક અમુક ભાગ આવ્યો ને, તો આપણે એમ અંદાજિત કહી શકીએ ને કે આ જે 5 ખંડો છે એ 5 ખંડનો જે મહત્વનો હિસ્સો છે, 2 ને બાદ કરીએ તો 5 જે છે ટોટલ. બરોબર, આ 5 ખંડો જે છે એ ઉત્તર તરફ આવેલા છે, એટલે ઉત્તર ગોળાર્ધમાં આવેલા થયા ને. બરોબર, જોવો જોઈએ આ ઉત્તર ગોળાર્ધમાં આવેલા થયા. હવે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે એનો મતલબ એમ કે ઉત્તર બાજુ જોઈએ તો જમીન વિસ્તાર શું છે? વધારે છે. ઉત્તર તરફ જોઈએ, વિષવવૃત્તની ઉત્તરે જોઈએ તો જમીન વિસ્તાર વધારે છે. બરાબર, તો આ જે ઉત્તર ગોળાર્ધ છે ને એને શું કહેશું આપણે? જે ઉત્તર ગોળાર્ધ છે એમાં જમીન વિસ્તાર વધારે હોવાથી ઉત્તર ગોળાર્ધને શું કહેશું? તો કે ભાઈ જમીન ગોળાર્ધ પણ કહે છે. શું કહેશું આપણે એને? જમીન ગોળાર્ધ. બરાબર, હવે તમે જુઓ કે આ વિષવવૃત્ત બરોબર મધ્યમાં છે, આ વિષવવૃત્ત મધ્યમાં છે, એની જો તમે દક્ષિણ તરફ હાલો, એની જો તમે દક્ષિણ તરફ જાઓ છો તો હવે જો હવે દક્ષિણ તરફ જતા જઈએ તો દક્ષિણ તરફ જેમ જેમ જઈએ ને તો એમાં જળ વધારે આવે છે. જો એટલે કે પાણીનો હિસ્સો વધારે છે, પાણીનો હિસ્સો વધારે છે એટલે કે જળનો જથ્થો વધારે છે. એટલે આ દક્ષિણ ગોળાર્ધ છે બરોબર, દક્ષિણ ગોળાર્ધ છે એને આપણે શું કહેશું? તો કે ભાઈ જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, જળ ગોળાર્ધ કહેવાય. શું કામ કહેવાય? તો કે ભાઈ પાણીનો જથ્થો વધારે છે. કેમ? જોઈ અહીંયા જો તમે આ પેસેફિક મહાસાગરનો મોટો હિસ્સો આવેલો છે, એટલાન્ટિકનો આવેલો છે, હિન્દ મહાસાગરનો આવેલો છે. બરોબર, તો જે 3 મહાસાગર છે મોટા મોટા, એનો સૌથી વધારે હિસ્સો આ બાજુ આવેલો છે. સમજાય છે કે નહીં? તો એ જે છે એ શું થઈ ગયો? આપણો જળ ગોળાર્ધ. તો ઉત્તર ગોળાર્ધને આપણે બીજા નામે ઓળખીએ જમીન ગોળાર્ધ, અને આ જે દક્ષિણ ગોળાર્ધ છે એને આપણે જળ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. તો એનો મતલબ એમ થઈ ગયો કે જો કે ભાઈ ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ કહેવાય. તો અહીં પૃથ્વીની લગભગ જોજો આ ઉત્તર ગોળાર્ધ છે એમાં પૃથ્વીની લગભગ 81% જમીન આવેલી છે. કેટલા ટકા? 81% જમીન આવી ગઈ. હવે એની અંદર મેં ખંડોની વાત કરી, બધા ખંડોની જમીન આવી ગઈ એની અંદર. બરોબર, હવે દક્ષિણ ગોળાર્ધનું કુલ પ્રમાણ જે પાણીનું પ્રમાણ છે, બરોબર, આ જે છે જળ, તો કુલ જળ કેટલું આવ્યું? તો કે ભાઈ 90.5% જળ છે આવી ગયેલું છે. બરોબર, અને બાકીનું આ જે છે એ શું આપણને મળ્યું? તો કે ભાઈ જળ છે. હવે અહીંયા જમીન કેટલી રહી? તો કે આની જેટલી બાકી હોય એટલી રહે. તો કે ભાઈ 9.5% છે. 9.5% આ બાજુ શું રહી ગઈ? જમીન રહી ગઈ. કેમ? તો કે ભાઈ દક્ષિણ અમેરિકાનો અમુક હિસ્સો છે, આફ્રિકાનો અમુક હિસ્સો છે, એશિયાનો અમુક હિસ્સો છે, ઓસ્ટ્રેલેશિયા આખો ખંડ છે, એન્ટાર્ક્ટિકા આખો ખંડ છે. બરોબર, તો આ બધા જે છે મળીને 9.5% જમીન છે એ રોકે છે. હાલો, આટલું સમજાઈ ગયું જમીન ગોળાર્ધ જળ ગોળાર્ધ વિશે. હવે આપણે થોડાક આગળ લઈએ, થોડુંક વધારે સમજીએ. હવે આ જે છે 360 ડિગ્રી આપણે વેચેલું છે. બરાબર, હવે સમજો કે આ એક પૃથ્વી છે અને બરોબર આપણે જે છે મધ્યમાંથી એક વિષવવૃત્ત છે એ પસાર કરીએ છીએ. બરાબર, આ એક વિષવવૃત્ત થઈ ગયું. ચાલો હવે જો આ જે વિષવવૃત્ત છે એનો મતલબ એમ કે આ 0 ડિગ્રી છે. હું આને અહીં લખું છું. બરાબર, આ શું છે? તો કે ભાઈ 0 ડિગ્રી છે. હવે આપણે એવું શીખેલા છીએ કે ભાઈ જે અક્ષાંશો છે, બરાબર, અક્ષાંશો છે એની સંખ્યા કેટલી ને રેખાંશોની સંખ્યા કેટલી? બરાબર, તો જોવો જોઈએ અક્ષાંશોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ 181 અક્ષાંશ પૃથ્વી પર આવેલા છે. કેટલા આવેલા છે? 181. તો આ 0 ડિગ્રી છે.
બરાબર. હવે 0 ડિગ્રીથી ઉત્તર તરફ તમે જાઓ તો 90 આવશે. 0 ડિગ્રીથી નીચે જાઓ તો કેટલા આવશે? તો કે ભાઈ 90 અક્ષાંશો આવશે. તો 90 90 180 ના 0 ડિગ્રી જે છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, બરાબર. આને ભૂમધ્ય રેખા પણ કહેવાય. તો આને જે વિષુવવૃત્ત કહીએ છીએ 90 90 180 પ્લસ આ 1 થશે ને, એટલે અક્ષાંશોની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 181, બરાબર. હવે સમજો, એનો મતલબ એમ થઈ ગયો, સમજો. હવે આપણે થોડુંક સાફ કરી નાખીએ એટલે વધારે ખ્યાલ આવે. હવે આજે 181 થયા, તો એનો મતલબ એમ થયો કે અહીંયા જે છે પ્લસ 90 સુધી છે ને, બરાબર. અહીંયા જે છે સેન્ટર મેળવી લઈએ તો અહીંથી તમે આ 0 થઈ ગયો, પછી અહીંયા 1, પછી 2, 3, 4, 5, 6 એમ કેટલા સુધી છે? તો કે ભાઈ 90 સુધી હોય, બરાબર. તો જે સૌથી વધારે જે વસ્તી છે, બરાબર, સૌથી વધારે જે વસ્તી છે ઉત્તર ગોળાર્ધની અંદરની વાત કરીએ છીએ, કારણ કે સૌથી વધારે વસ્તી ત્યાં રહેતી હોય. કેમ? તો કે ભાઈ જે કુલ જમીનનો 81% જમીન તો ઉત્તર ગોળાર્ધમાં આવેલી છે. તો ઉત્તર ગોળાર્ધની અંદર વધારે જમીન આવેલી છે, તો એમાં ઉત્તર ગોળાર્ધમાં 20, જોજો અહીંયા ધ્યાન રાખજો, 20 ડિગ્રી, ચાલો વિચારી લો 20 ડિગ્રી અહીંયા આવી જાય છે. 20 ડિગ્રીથી 70 ડિગ્રી, 20 ડિગ્રીથી 70 ડિગ્રી સુધી, એટલે કે 20 અક્ષાંશથી લઈને 70 અક્ષાંશ સુધી, 20 અક્ષાંશથી લઈને 70 અક્ષાંશ સુધી સૌથી વધારે જમીન સૌથી વધારે જે છે વસ્તી છે એ રહે છે, બરાબર. ક્યાંની કોની વચ્ચે? તો જોવો જઈએ, આ ઉત્તર ગોળાર્ધ છે, બરાબર. તો હું અહીં લખું છું ઉત્તર ગોળાર્ધમાં કેટલાથી લઈને? તો કે 20 થી 70 અક્ષાંશ સુધી, બરાબર. 20 ડિગ્રીથી 70 ડિગ્રી એમ પણ કહી શકીએ, અથવા તો એમ કહો કે ઉત્તર ગોળાર્ધમાં 20 અંશથી લઈને 70 અંશ સુધી જે છે, અને દક્ષિણ ગોળાર્ધમાં 70 થી 80, બરાબર. દક્ષિણ ગોળાર્ધમાં ક્યાંથી લઈ લેવાનું છે? તો કે ભાઈ 70 અંશથી, તો કે ભાઈ 80, બરાબર. આ બે વચ્ચે 70 થી સુધી અક્ષાંશ રીતે જમીનની અધિકતા છે, બરાબર. તો એનો મતલબ જ્યાં જમીનની અધિકતા છે ત્યાં વસ્તી પણ શું હશે? વધારે છે, બરાબર. તો હું અહીં લખું કે ભાઈ દક્ષિણ ગોળાર્ધમાં ક્યાં સુધી લેવાની છે? તો કે ભાઈ એની અંદર 70 થી 80 સુધી. હાલો, હવે સમજાઈ ગયું. ઉત્તર ગોળાર્ધમાં 20 થી 70 અક્ષાંશ સુધી, 20 થી લઈને 20, પછી 21, 22, 23 એમ ગણવાના, એટલે 70 સુધી. અને અહીંયા 70 થી 80 એટલે કે 10 અક્ષાંશ થયા ને, બરાબર. તો આ બે વચ્ચે જે છે જમીનની શું છે? અધિકતા. તો એનો મતલબ એમ કે જ્યાં જમીનની અધિકતા છે ત્યાં વસ્તી પણ વધારે છે, બરાબર. હાલો, આટલું સમજાઈ ગયું આપણને. તો આ જે છે વાત થઈ ભૂમિખંડો અને મહાસાગરોની લાક્ષણિકતાઓ. હાલો, હવે આગળ આવીએ. હવે તમે એક વસ્તુ માર્ક કરો. હવે આ જે મહાસાગરો છે, તો આ તમે જે વિષુવવૃત્ત છે, ચલો વિષુવવૃત્તને હજી થોડુંક આપણે ઘાટું કરી નાખીએ એટલે તમને દેખાય. ચલો, આ જે છે એક વિષુવવૃત્ત છે, બરાબર. હવે એ પૃથ્વી પર આ રીતે ફેલાયેલું છે. હવે આ જે વિષુવવૃત્ત છે, તો તમે જુઓ કે જે ભૂમિ ભાગો છે, જે ભૂમિ ભાગો છે એની ઉત્તરની તરફ વધારે ફેલાયેલા છે. જે જમીન ભાગો છે એ ઉત્તર તરફ વધારે ફેલાયેલા છે, દક્ષિણ બાજુ ઓછા ફેલાયેલા. જો પાતળા પાતળા થતા જાય. જો આ દક્ષિણનો ભાગ છે, વિષુવવૃત્તથી દક્ષિણ આવો એટલે પાતળા થઈ ગયા, જો, બરાબર, અથવા તો ઓછા છે. જ્યારે ઉત્તર તરફ વધારે જે છે એનું મુખ કેવું છે? મોટું છે. જો વિસ્તાર મોટો છે ઉત્તર તરફ. હવે એવી જ રીતે જો મહાસાગરોની વાત કરવામાં આવે તો મહાસાગરો ઉત્તર તરફથી સાંકડા છે. જો ઉત્તર તરફ ભેગા છે, સાંકડા છે, આ મહાસાગરો છે, બરાબર. આ ઉત્તર તરફ વિષુવવૃત્તની ઉત્તરે જવાનું છે તો સાંકડા છે. જ્યારે દક્ષિણ બાજુ જે છે એના મુખ કેવા છે? પોળા છે. સમજાય છે કે નહીં? બરાબર. તો એવું થાય કે ભાઈ જમીન એટલે કે ભૂમિખંડો છે એ પૃથ્વી ઉપર ઉત્તરની તરફ વધારે પોળા અને દક્ષિણ તરફ સાંકડા, જ્યારે મહાસાગરો છે એ ઉત્તર તરફ સાંકડા અને દક્ષિણ તરફ વધારે પહોળાઈ છે એ ધરાવે છે, બરાબર છે. ચાલો, તો મને આશા છે કે તમને આટલું સમજાણું છે. તો ભૂમિખંડો અને મહાસાગરોની આ એક લાક્ષણિકતાઓ છે આપણે પૂરી કરી. તો આ યાદ રાખજો, ઉત્તર ગોળાર્ધમાં 20 ડિગ્રીથી લઈને 70 ડિગ્રી સુધી જમીનની અધિકતા છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં 70 ડિગ્રીથી લઈને 80 ડિગ્રી સુધી જમીનની અધિકતા છે, બરાબર. અને કેમ સમજાય? તો કે ભાઈ અહીંયા જે છે અક્ષાંશોની સંખ્યા કેટલી છે? તો કે ભાઈ જો અક્ષાંશ છે ને આ રીતે બને, બરાબર. આ જે છે અક્ષાંશો છે, આવા 0 ડિગ્રી હોય તો પછી આ એક અક્ષાંશ,
આ 2, આ 3, આ 4, આ 5, આ બધી કાલ્પનિક શું છે તો કે ભાઈ રેખાઓ છે, બરાબર. તો આવી રીતે કેટલા છે તો કે ભાઈ 90 આ બાજુ બનેલા છે. એવી રીતે આ બાજુ કેટલા બનેલા છે તો કે ભાઈ 90 આ બાજુ બનેલા છે પૃથ્વી ઉપર, બરાબર. આ એક કાલ્પનિક રેખાઓ છે, એ પણ યાદ રાખજો, બરાબર. પછી તો ક્યાંક બિંદુ થઈ જાય તો કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરફ જાઓ તમે, આ ઉત્તર ધ્રુવ ને આ દક્ષિણ ધ્રુવ છે, તો એની તરફ તમે જાઓ તો અહીંયા બિંદુ થઈ જાય, બરાબર છે. તો પણ તો કે ભાઈ અહીંયા 90 ને અહીંયા 90, આ એક છે એટલે 181. એવી જ રીતે જે રેખાંશો છે, બરાબર, તો રેખાંશો છે તો આ રીતે આમ થાય, તો રેખાંશો આમ, આ રેખાંશ કહેવાય. તો હવે સમજો, રેખાંશોનું ખાલી વાત કરી દઉં, પછી પાછું આના વિશે આપણે વધારે સમજશું. આમ જો પૃથ્વીને વહેંચવામાં આવે તો આમ ભાગ થઈ જાય. હવે વિષુવવૃત્તને ઘડીક ભૂલી જાઓ. આ રીતે આમ ભાગ પાડવામાં આવે તો 2 ભાગ પડે ને, આ કયો ભાગ થઈ જાય પૂર્વ અને આ કયો થઈ જાય પશ્ચિમ. તો એનો મતલબ એમ થયો કે જે રેખાંશો છે એ આ રીતે ફેલાયેલા હોય, પૂર્વથી પશ્ચિમ બાજુ, પૂર્વથી પશ્ચિમ બાજુ, બરાબર, આ રીતે. એટલે આમ તો આ રેખાંશો છે. એમ જો આપણે હિસાબ કરીએ તો અક્ષાંશોની સંખ્યા 181 કીધી ને મેં. અક્ષાંશો કેટલા છે? અક્ષાંશ, બરાબર. અક્ષાંશ કેટલા છે? 181. અને જે રેખાંશો છે એ કેટલા છે તો કે ભાઈ 360 રેખાંશ, બરાબર. હવે 360 કેમ તો કે 360ના અડધા 180 થાય ને, તો 360ના અડધા એટલે પૂર્વ બાજુ જાઓ તમે, આ જે બરોબર મધ્યમાં છે આ 0 ડિગ્રી ગ્રીનિચ રેખા છે, આ જે છે એ 0 ડિગ્રી છે, અહીંયા 0 ડિગ્રી, જેમ વિષુવવૃત્તમાં કેમ આવતું તો આમ 0 ડિગ્રી, બરાબર છે. એવી જ રીતે હવે આ જે 0 ડિગ્રી રેખા છે એની જો પૂર્વ તરફ જઈએ તો કેટલા આવેલા છે? 180. અને આ બાજુ જઈએ તો કેટલા આવેલા છે? 180. ચાલો હજી હિસાબ કરીએ. 180, 0, 8 દુ 16, છગડો વધી પડી 1, તો 360 થઈ ગયા. તો 180નો સરવાળો કરો 360. આને આપણે લક્ષમાં લેવાની નથી, બરાબર. ચાલો, તો આ રીતે રેખાંશો અને અક્ષાંશોની લાક્ષણિકતાઓ અને આ વાત આપણે છે એ કરી. તો તમને સમજાણું હશે, આશા છે. ખાસ કોમેન્ટ કરો મિત્રો. ન સમજાય તો પ્રશ્ન પ્લીઝ યાર પૂછો, ખાસ કોમેન્ટ કરો અને વિડીયોને બને એટલો તમારા મિત્રોમાં પણ શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.